મિત્રો થંબનેલ પર તમે જે બે દિગ્ગજ કલાકારોને જોઈ રહ્યા છો ને, એમાં એક છે અમિતાભ બચ્ચન અને બીજા છે નવીન નિશ્ચલ। બંનેના ફોટો જૂના છે એ તમને ખબર જ છે। આજે અમિતાભ બચ્ચનને આખી દુનિયા ઓળખે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા અને સંઘર્ષ કરી રહેલા નવા કલાકાર હતા। એક ચર્ચિત કિસ્સા મુજબ ફિલ્મ હતી પરવાના। આ પરવાનાના સમય દરમિયાન નવીન નિશ્ચલે અમિતાભ બચ્ચનને તે સમયના નાના સ્ટાર સમજીને તેમની સાથે ફોટો પડાવવાનો ઇનકાર કર્યો હતો। એ સમયે નવીન નિશ્ચલ પોતે મોટા સ્ટાર હતા અને સાવન ભાંદો જેવી સફળ ફિલ્મથી તેમની લોકપ્રિયતા ખૂબ વધી હતી। બીજી તરફ અમિતાભ બચ્ચન પરવાનામાં નેગેટિવ ભૂમિકામાં હતા। પરંતુ મિત્રો, સમય એક સરખો રહેતો નથી। થોડા વર્ષો પછી જે વ્યક્તિને લોકો નાનો સ્ટાર માની રહ્યા હતા, એ જ અમિતાભ બચ્ચન બોલિવૂડના શહેનશાહ બની ગયા અને નવીન નિશ્ચલની કારકિર્દી ધીમે ધીમે નીચે જવા લાગી। એક સવાલ પૂછું મિત્રો તમને, આપણે આજે કોઈ વ્યક્તિને જોઈને તેમના ભવિષ્યનો નિર્ણય કરી શકીએ? ના, કારણ કે આજે જે માણસ સંઘર્ષ કરી રહ્યો છે, એ જ માણસ કાલે તમારી કરતાં ઘણો આગળ હોઈ શકે છે। આજે હું તમને માત્ર અમિતાભ બચ્ચન અને નવીન નિશ્ચલની વાત નહીં કરું। આજે હું તમને બતાવીશ કે જીવનમાં કોઈને તેની આજની સ્થિતિ જોઈને ક્યારે ઓછો ન આંકવો જોઈએ, કારણ કે સમય ક્યારે કોનું જીવન બદલી નાખે એ કોઈ કહી શકતું નથી। મિત્રો, આજે આ ઘટનામાંથી આપણે 5 જીવનના પાઠ શીખીશું। પહેલું છે કોઈને તેની આજની સ્થિતિ પરથી ન આંકવું। બીજું છે સમય ક્યારેય એક સરખો રહેતો નથી। ત્રીજું છે શરૂઆતમાં નાની લાગતી વ્યક્તિ પણ મોટી સફળતા મેળવી શકે છે। ચોથું છે સફળતા મળે ત્યારે પણ નમ્રતા જાળવવી જોઈએ। અને પાંચમું છે બીજાને ઓછું સમજવા કરતાં પોતાની મહેનત પર ધ્યાન આપવું જોઈએ। મિત્રો, આ ઘટના માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નથી, આપણા જીવનમાં પણ રોજ આવું જ થાય છે। કોઈ વ્યક્તિ નવી નોકરીમાં જોડાય છે તો આપણે કહીએ છીએ કે આને તો કંઈ આવડતું નથી। કોઈ નાનો ધંધો શરૂ કરે તો કહીએ કે આનાથી શું કમાશે। કોઈ યુટ્યુબ શરૂ કરે તો કહીએ કે કેટલા લોકો જોશે। કોઈ ગરીબ પરિવારમાંથી આગળ વધવા પ્રયત્ન કરે તો આપણે તેની હાલની પરિસ્થિતિ જોઈને તેનો અંદાજ લગાવી દઈએ છીએ। પણ મિત્રો, માનવીની આજની પરિસ્થિતિ તેની આખી કહાની નથી હોતી। કદાચ આજે જે વ્યક્તિ તમારી પાછળ છે તે આવતીકાલે તમારી આગળ નીકળી જાય। આજે જેની પાસે પૈસા નથી તે કાલે સફળ ઉદ્યોગપતિ બની શકે। આજે જે નાની નોકરી કરે છે તે કાલે મોટી કંપનીનું નેતૃત્વ કરી શકે। આજે જે વ્યક્તિ નિષ્ફળ થઈ છે તે કાલે પોતાની સફળતાની કહાની લખી શકે। એટલે ક્યારે કોઈને તેની શરૂઆતથી જજ ન કરશો। અમિતાભ બચ્ચનની શરૂઆત પણ સરળ નહોતી। તેમની કારકિર્દીના શરૂઆતના સમયમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને તેમની ઊંચાઈ, અવાજ તથા દેખાવને લઈને પણ તેમને નકારવામાં આવ્યા હતા। પરંતુ તેમણે રોકાવાનું પસંદ કર્યું નહીં। ધીમે ધીમે એક પછી એક તક, એક પછી એક ભૂમિકા, એક પછી એક સતત મહેનત અને પછી સમય બદલાયો। મિત્રો, જીવનમાં સૌથી મોટી ભૂલ એ છે કે આપણે કોઈ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેનું ભવિષ્ય નક્કી કરી દઈએ। યાદ રાખજો, આજે તે જ્યાં છે તે તેની મંજિલ નથી, કદાચ એ માત્ર તેની શરૂઆત છે। મિત્રો, આ આખી ઘટનાનો સૌથી મોટો પાઠ છે કે ક્યારેય કોઈ માણસને તેની આજની પરિસ્થિતિ જોઈને ઓછો ન આંકવો જોઈએ, કારણ કે સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, તક બદલાય છે અને માણસનું જીવન પણ બદલાઈ શકે છે। એટલે જો આજે તમે સંઘર્ષ કરી રહ્યા છો તો કોઈની વાતથી નિરાશ ન થશો। કદાચ આજે લોકો તમને ઓળખતા નથી, પણ તમારી મહેનત તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં આખી દુનિયા તમને ઓળખે। અને જો આજે તમે સફળ છો તો કોઈ સંઘર્ષ કરી રહેલા માણસને ક્યારેય નાનો ન સમજતા, કારણ કે કાલે તેની કહાની તમારી કરતાં પણ મોટી હોઈ શકે છે। માણસને તેની શરૂઆતથી નહીં, તેની સફર પૂરી થયા પછી ઓળખવું।